ભારતના કુલ 28 રાજ્યમાંથી 6 રાજ્યોમાં વિધાનસભા અને વિધાન પરિષદ આવેલી છે. 6 રાજ્યની વાત કરવામાં આવે તો 2 રાજ્ય યાદ રાખવાના, યુપી અને બિહાર. 4 રાજ્ય જે દક્ષિણમાં આવેલા છે, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટક. આમાંથી તમને બધી માહિતી યાદ રહી જશે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે અનુચ્છેદ નંબર 169 વિધાન પરિષદની રચના. અનુચ્છેદ નંબર 169 વિધાન પરિષદની રચના. અધ્યક્ષ યાદ રાખવાના, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. ઉપાધ્યક્ષ કોણ આપેલા હોય તો પૂર્ણેશ મોદી. અધ્યક્ષ પૂછવામાં આવે તો શંકરસિંહ ચૌધરી. અહીંની તમામ માહિતી જે ફેક્ટ આધારિત આપેલી છે, જેથી તમને યાદ રહી જશે. પરંતુ તમારે યાદ રાખવાની અનુચ્છેદ નંબર 172, અનુચ્છેદ નંબર 170 અને 178. 178માં આવશે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. 170ની અંદર યાદ રાખવાનું વિધાનસભાની સંરચના. વિધાનસભાની સંરચના 500થી વધુ નહીં અને 60થી ઓછી નહીં. આ બે વસ્તુ યાદ રાખવાની. અહીં તમારે 3 માહિતી યાદ રાખવાની. અનુચ્છેદ નંબર 189 179C અને 14 દિવસની નોટિસ. તો 189 મુજબ તેઓ નિર્ણાયક મત આપી શકે છે. તેઓ નિર્ણાયક મત આપી શકે છે. જ્યારે તેમને હટાવવાની પ્રક્રિયા થતી હોય ત્યારે તેઓ અધ્યક્ષ સ્થાન લેશે નહીં. હટાવવાની પ્રક્રિયા થતી હોય ત્યારે અધ્યક્ષ સ્થાને લેશે નહીં. અને તે સમય દરમિયાન તેઓ નિર્ણાયક મત આપી શકે નહીં. શરૂઆતમાં મત આપી શકે પરંતુ નિર્ણાયક મત આપી શકે નહીં. અને 14 દિવસની નોટિસ, જ્યારે તેમને હટાવવાનો હોય ત્યારે તેમને 14 દિવસની નોટિસ આપવામાં આવે છે. 179C યાદ રાખવાનું. આ 3 બાબત યાદ રાખવાની. અધ્યક્ષ જે પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષને આપે છે. તો પ્રોટેમ સ્પીકર એટલે શું? તેની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. નવી વિધાનસભાની બેઠક દરમિયાન તેના સભ્યોને શપથ અને પ્રતિજ્ઞા લેવડાવે છે તથા અધ્યક્ષની ચૂંટણી પણ તે કરાવે છે. કોણ? પ્રોટેમ સ્પીકર. તો આ બંને વસ્તુ યાદ રાખો. આમાં જે માહિતી આપેલી છે તે ફેક્ટ આધારિત છે. તો આમાંથી તમારે એટલું યાદ રાખવું કે સીએમ અને પીએમની ફરજો. સીએમની પૂછવામાં આવે તો 78 અને પીએમની પૂછવામાં આવે તો 169. તો 169 ને 78 બંને યાદ રાખવાનું. અને એક બીજું વસ્તુ યાદ રાખવાનું કે કોઈ બિલ પસાર કરવામાં આવ્યું કે જે રાષ્ટ્રના હિત માટે યોગ્ય નથી તો તે રાષ્ટ્રપતિને વિચારવા માટે રાખી શકે છે. અનુચ્છેદ નંબર 200.
અહીં જે પણ માહિતી આપેલી હતી તે ફેક્ટ આધારિત હતી. અહીં એક વસ્તુ ધ્યાન રાખો કે વિધાનસભા રાજ્યપાલને કોઈ બિલ મોકલે તો રાજ્યપાલ તે બિલને મંજૂરી આપી શકે છે, પરંતુ જો ફરી રાજ્યપાલ તે બિલને વિધાનસભામાં મોકલે તો વિધાનસભા તેને સુધારો વધારો કરીને રાજ્યપાલને મોકલે તો રાજ્યપાલને સહી કરવી ફરજિયાત છે. અહીં એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે રાષ્ટ્રપતિને જો કોઈ બિલ રાજ્યસભામાંથી મોકલવામાં આવે જે નાણાકીય બિલ સિવાય કોઈ અન્ય બિલ હોય તો રાષ્ટ્રપતિ તે બિલ પર ફરજિયાત સહી કરવા માટે બંધાયેલા હોતા નથી. પરંતુ લોકસભાની અંદરથી કોઈ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે અને રાષ્ટ્રપતિ જો તેને ફરી સુધારણા માટે લોકસભામાં મોકલે અને લોકસભા ફરી જો રાષ્ટ્રપતિને મોકલે તો રાષ્ટ્રપતિ તેમાં ફરજિયાત સહી કરવા માટે બંધાયેલા છે, પરંતુ રાજ્યમાં એવું નથી. રાજ્યમાં રાષ્ટ્રપતિ ગમે તેટલી વાર તેમને ફરી સુધારણા માટે મોકલી શકે છે. અહીં એક 6 month વાળું યાદ રાખવાનું, 6 મહિના વાળું યાદ રાખવાનું. આમાંથી અનુચ્છેદ નંબર 202 યાદ રાખવાના. રાજ્યનું બજેટ શરૂઆતમાં બજેટ ઉપર ચર્ચા ન થાય, પછી 3-4 દિવસ ચર્ચા થશે, ત્યારે મતદાન ન થાય. તો 3 વસ્તુ યાદ રાખવાનું. કા પ્રસ્તાવ જે વિરોધ પક્ષ દ્વારા લાવવામાં આવે છે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે રાજ્યની સચિત નિધિમાંથી નાણાં લેવા માટે વિનિયોગ ખરડો પસાર કરવો ફરજિયાત છે. વિનિયોગ ખરડો રાજ્યની સચિત નિધિમાંથી નાણાં લેવા માટે. જો તમે આ વિડીયો 2 થી 3 વખત જોશો તો તમને તમામ માહિતી આસાનીથી યાદ રહી જશે. માટે જીપીએસસી લેવલ માટે તમે જો તૈયારી કરતા હોય તો તમને આ તમામ માહિતી યાદ હોવી જોઈએ. આ તમામ માહિતી વિધાન સ્વરૂપે પ્રશ્ન આવે છે તેના માટે સૌથી મહત્ત્વની ગણવામાં આવશે.